અમદાવાદમાં પહેલીવાર ભાઈ આ શિયાળાની કડકડતી ઠંડીમાં લઈને આવી ગયા છે લીલા લસણ અને લીલી ડુંગળીથી ભરેલો ઘીથી ભરપૂર બાજીનો રોટલો. અને ભાઈ આ રોટલો આખું અમદાવાદ ફરી લો, તમને ક્યાંય નથી મળવાનો. અને ભાઈ ભીડના ભડાકા થાય છે આ જગ્યાએ કાઠિયાવાડી ફૂડનો ચટાકો લેવા માટે. અને પાછું બાજીના રોટલા જોડે ભાઈ આખી ડુંગળીનું શાક, રીંગણનું ભરતું, કાઠિયાવાડી ઊંધિયું, લીલી તુવેરના ઠોઠા મળી જાય તો મોજે મોજ પડી જાય ને બાકી. અને બધી જ વસ્તુ ભાઈ શુદ્ધ ઘાણીના સિંગ તેલમાંથી બનાવવામાં આવે છે. અને એના સિવાય તમને અહીંયા સ્પેશિયલ વઘારેલો રોટલો, રજવાડી ઢોકળી, સેવ ટામેટા, ભીંડી મસાલા, રસાવાળા બટાકા, કાજુ ગાંઠિયા, દહીં તીખારી, અડદની દાળ અને કઢી ખીચડી જેવી જોરદાર વેરાયટીની સાથે રોટલી, ભાખરી, બાજીના રોટલા, પરોઠા, થેપલા પણ મળી જશે. અને ડેલી ભાઈ અહીંયા મેનુ ચેન્જ પણ થાય છે અને બીજા ઘણા બધા કોમ્બોની ઓફર પણ છે જે મેં કેપ્શનમાં મેન્શન કરી છે. અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં સારું અને સાત્વિક જમવાની મોજ માણવી હોય ને તો ભાઈ પહોંચી જાઓ નારાયણપુરામાં ધૂમ મચાવતા માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ફૂલ લોકેશન અને કોન્ટેક્ટ નંબર તમને રીલમાં મળી જશે. અને આવા જોરદાર વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી લેજો.